Good morning, students. I hope you all are safe. I am your Gujarati teacher. આજે આપણે ભણીશું કાવ્ય 12 જનની. આગળના વિડીયોમાં આપણે જોઈ રહ્યા કે માતાની સરખામણી મધ સાથે વરસાદ સાથે કરવામાં આવી હતી. આંખો એની પ્રેમથી ભરેલી, હાથ સુવાળા અને જગતનો આધાર તો માતા જ છે. બરાબર? હવે આપણે આગળ જોઈએ એ પહેલાં ઇન્સ્ટ્રક્શન્સ જોઈ લઈએ. Read the poem with me and listen the explanation. After reading this poem, write given exercise in class workbook. હવે કાવ્ય જોઈએ. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ પંક્તિમાં કવિ કહે છે કે માતાનું મન જાણે બાળકના સુખમાં જ રહેલું હોય છે. બાળકના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. એટલે કે હંમેશા બાળકને સુખી જોવા જ વિચારતી હોય છે. આથી એના પ્રાણ પ્રત્યેક સમય પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય મળતી નથી. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આમાં કવિ કહે છે કે માના હૃદયમાં મૂંગા આશીર્વચનો મલકાતા રહે છે. ભલે એ બોલતી નથી, એના આશીર્વાદને શબ્દો નથી હોતા, પણ હંમેશા એના હૃદયમાં આશીર્વચનો જ હોય છે, આશીર્વાદ જ હોય છે પોતાના સંતાનો માટે. અને એના આ આશીર્વચનની ભેટ આપણે લઈએ તો પણ ક્યારેય ખૂટતા નથી. બરાબર? જેમ અક્ષય પાત્ર હોય, એમાંથી તમે જેટલું લીધા કરો પણ સહેજ પણ એ ખૂટતું નથી. એવી રીતના માતાનો પ્રેમ, માતાના આશીર્વાદ પણ કોઈ દિવસ ખૂટતા નથી. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. ધરણી માતાએ હસે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ધરણી માતા એટલે કે ધરતી ધ્રુજે. ક્યારે ધ્રુજે છે? જ્યારે ધરતીકંપ આવે ત્યારે ધ્રુજવા માંડે છે અને બધું ધરાશાયી થઈ જતું હોય છે. પણ અહીંયા આગળ કવિ કહે છે કે ધરતી માતા ધ્રુજતી હશે, પણ મા પોતાના બાળક પ્રત્યેની લાગણીઓમાં ક્યારેય વિચલિત થતી નથી. બરાબર? હંમેશા એનું બાળક પ્રત્યેની લાગણી સમાન જ રહે છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. આ જુઓ ગંગા નદી છે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગા નદીમાં પણ પાણીનો પ્રવાહ વધઘટ થયા કરે છે. ક્યારેક વધારે પાણી હોય, ગરમીની ઋતુ હોય તો ઓછું પાણી હોય. બરાબર? એટલે વધઘટ થતી રહે છે. પરંતુ માતાનો પ્રેમ તો નિરંતર એક સરખો જ રહે છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તમે વરસાદની ઋતુમાં જોયું હશે, આકાશ વાદળાઓથી ઘેરાઈ જાય છે અને જ્યારે એ વાદળા વરસી પડે છે અને વાદળીઓ ખાલીખમ થઈ જાય છે અને વરસાદ અટકી જાય છે. પણ અહીંયા માતાનો પ્રેમ ક્યારે પણ અટકતો નથી. આકાશમાં રહેલી વાદળી પણ ક્યારેક વરસી જાય છે તો ક્યારેક બંધ થઈ જાય છે, પરંતુ માતાનો પ્રેમ તો વરસાદની જેમ અવિરત બારેમાસ મળી જ રહે છે. એને કોઈ ઋતુ નડતી નથી. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે
ચંદ્રની ચાંદનીમાં પણ સુદ એટલે કે શુક્લ પક્ષમાં વધારો થાય છે, જ્યારે વદ એટલે કે કૃષ્ણ પક્ષમાં ઘટાડો થયા કરે છે. બરાબર, શુક્લ પક્ષ એટલે કે ફૂલ મૂન ડે, ત્યારે તમે જોશો આકાશમાં ચંદ્રનું અજવાળું તમને જોવા મળે છે. પણ જ્યારે વદ એટલે કે કૃષ્ણ પક્ષ જ્યારે એટલે કે અમાવસ્યા હોય છે, ત્યારે શું થાય છે? બધે આકાશમાં અંધારું જોવા મળે છે, એટલે કે ચંદ્રની ચાંદનીમાં વધઘટ થયા કરે છે. પરંતુ માતાનો પ્રેમ ક્યારેય વધઘટ થતો નથી. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. I hope you have understand the poem. You have to read the poem and write exercise in classwork book given in PDF and mail it on given email ID. Both the IDs are given.